વાગરા તાલુકાના જાંગેશ્વર ખેડૂતોનો રોષ, નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદન, ઉગ્ર આંદોલનની ચીમકી. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાંગેશ્વર ગામના ખેડૂતો આજે નોકરી અને બાકીના પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતો અને લેન્ડ લૂઝરોનો આક્ષેપ છે કે 1993થી તબક્કાવાર જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમની ખેતીની જમીન માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવે સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. જમીનનો મોટો ભાગ એબીજી શિપયાર્ડ કંપનીને ફાળવાયો હતો, જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી હતી. જોકે કંપની બંધ થયા બાદ 37 મહિનાથી ખેડૂતોને ન નોકરી મળી અને ન બાકી પગાર ચૂકવાયો છે. ત્યારબાદ વેલ્સપન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું. હવે નવી કંપની નોવિયાર્ડ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 84% હિસ્સો છે, જેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન નોકરી મળી હતી કે ન તેઓના પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આથી આજે ગામના લોકો કલેક્ટરને આવેદનપત્ર આપી ચેતવણી આપી કે જો આ 5 દિવસના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જાંગેશ્વરના ખેડૂતો આખા વાગરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. મારું નામ દશરથ મકવાના છે. મારું ગામ જાગેશ્વર. અમારે એબીસી શિપયાર્ડમાં જે અમે જમીન આપેલી લેન્ડ લૂઝર, એ અત્યાર સુધી અમને કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. એ પછી એ કંપની વેલ્સપન કંપનીએ લીધી અને એના પછીના એ પાછળ 2 વર્ષ પછી બંધ થઈ અને અત્યારે એ કંપની નોવિયાર્ડ અને રિલાયન્સને સહભાગી થઈને એ કંપનીએ લીધેલી છે. હવે અમારા લેન્ડ લૂઝરનો પ્રશ્ન હજુ ત્યાંનો ત્યાં જ છે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે સાહેબ, અમારા જે એબીસી શિપયાર્ડમાં અમે જે નોકરી કરતા હતા, અમારા 37 મહિનાનો પગાર બાકી છે. એ 37 મહિનાનો પગાર અપાવે. બીજું, અમારા જે નોકરી માટે જે અમને વાત થયેલી હતી કે લેન્ડ લૂઝરને તો નોકરી રાખવી પડે, કારણ કે જમીન અમારા બાપ દાદા આપેલી છે, તો તમારે ના ચૂકે અમારે નોકરી આપવી પડશે ને. એટલે રિલાયન્સ અમે વાત કરેલી હતી અને અધિકારી જો વાત કરે એ લોકો અમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ને. એ બી 10 દિવસ 15 દિવસ અલગ કર્યા કરે છે. એટલે ના છૂટકે અમે હવે કલેક્ટર આવેદનપત્ર આપી અને જાણ કરીને પછી અમે કંપનીને 5 દિવસનો ટાઈમ આપી અને જો એવું લાગશે તો ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરશું. ને જો એ બી ના થશે તો અમે ગેટને તાળાબંધી કરવા માટે રજૂઆત કરીશું. આ 10 વર્ષનો તમારો જે પ્રશ્ન છે એની માટે કયા અધિકારીની કઈ કંપની જવાબદાર છે? હવે સાહેબ, એમાં તો 4 કંપની એવી છે કે 4 કંપની ભાગીદારી છે. પહેલા એબીસી શિપયાર્ડ, એના પછી વેલ્સપન, એના પછી નોવિયાર્ડ શિપયાર્ડ અને અત્યારે હાલ રિલાયન્સ. તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત બધે જ કરી શક્યા છે. અમે 2 દિવસ પહેલા બી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા હતા. અમારા જે આપણે અધિકારી છે બધાને અમે રજૂઆત કરેલી હતી અને બધે આવેદનપત્ર આપેલા હતા. એમના જવાબ શું આવ્યા? અત્યાર સુધીના અમારો કોઈ જવાબ મળ્યો નથી. અને શું આગળની કાર્યવાહી રહેશે? આગળની કાર્યવાહી આ પ્રશ્ન નિરાકરણ તો 80% જે રોજગારીનો પ્રશ્ન છે, 80% લોકો જોશનાબેન છે. હું જાગેશ્વર ગામની રહેવાસી છું અને મારા ગામની બાજુમાં આવેલી એબીસી શિપયાર્ડ કંપનીમાં અમારા જે લેન્ડ લોઝરો કામ કરતા હતા એમને ઘરે બેસાડી અને કોઈ 36 મહિનાનો પગાર હજુ સુધી આપ્યો નથી અને કોઈ પણ નોકરી પણ લીધા નથી. એટલા માટે અમે કલેક્ટર મારફતે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલા છે.